ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ શું સાચે રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડથી નારાજ થઈ ગયા છે? હાલ સોશિયલ મીડિયા પર આવી વાતો ખૂબ જોરોશોરોથી ચાલી રહી છે. ઉદય કાનગડ એક સમય જેમનું નામ એ મંત્રી પદની રેસમાં આગળ હતું. જ્યારે મંત્રી મંડળના વિસ્તરણની વાતો વહેતી થઈ હતી ત્યારે ઉદય કાનગડનું નામ છે અચૂકપણે એ લિસ્ટમાં હોવાનું હરહંમેશ સામે આવ્યું છે. કારણ કે રાજકોટમાં જે હિસાબથી તેમની લોકપ્રિયતા છે તેને જોતા એવી ચર્ચા ચાલી રહી હતી કે આ વખતે જો કેબિનેટનું વિસ્તરણ થશે તો 100% ઉદય કાનગડને એમાં સ્થાન મળશે. પરંતુ 2-3 દિવસ પહેલાં જે રાજકોટમાં આખો બનાવ બન્યો તે બાદ હવે ચર્ચા એવી શરૂ થઈ છે કે શું આનંદીબેન પટેલની નારાજગી ઉદય કાનગડને ડેન્ટ પહોંચાડી શકે છે? જી હા, આવી વાતો વહેતી થઈ છે. ત્યારે શું છે એ વાતો અને શા માટે આનંદીબેન નારાજ છે અને શા માટે ઉદયભાઈ કાનગડની ચર્ચા અત્યારે ચારેકોર ચાલી રહી છે, વાત કરીશું આજ મુદ્દા પર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડે પોતાની પ્રસિદ્ધિ માટે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેનના કાર્યક્રમમાં ફેરફાર કરાવ્યો હતો એવી ચર્ચા વહેતી થઈ. જો કે આનંદીબેન આ બાબત પામી ગયા અને તેઓ નારાજ પણ થઈ ગયા. તેમણે કારમાંથી ઉતર્યા વગર જ શુભેચ્છા સ્વીકારી અને આખો કાફલો આગળ જવા દીધો. રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભ દુધાત્રા અને તેમના પરિવાર તરફથી આનંદીબેનને તેમના ઘર નજીક સ્વાગત કરવાનો મોકો આપવાની વિનંતી કરવામાં આવી. આનંદીબેને આમંત્રણ સ્વીકાર્યું, પરંતુ પોતાને વહેલી તકે અમદાવાદ પહોંચવાનું હોવાથી અને સુરક્ષામાં મોટો કાફલો હોવાથી ઘરે આવવાને બદલે દુધાત્રા ઘર નજીક જ આવતા હાઈવે પર બુકે સ્વીકારશે એ કાર્યક્રમ નક્કી કર્યું. આનંદીબેન પટેલના સ્વાગત માટે ઉપલા કાંઠા વિસ્તારના ભાજપના આગેવાનો કાર્યકરોને ફોન કરી દેવાયા હતા. રાજકીય વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ ધારાસભ્ય ઉદય કાનગડે રાજ્યપાલ આનંદીબેન પટેલનું હાઈવે પર સ્વાગત કરવાને બદલે તેમના ઘરે બોલાવો તેમ કહેતા દુધાત્રાએ આનંદીબેનને પોતાના ઘરે 200 જેટલા કાર્યકરો એકઠા થઈ ગયા છે અને ઘરે આવો તેવી વિનંતીની સાથે જીદ પકડતા અંતે આનંદીબેન અને તેમનો આખો સુરક્ષાનો કાફલો છે એ પાણીના ઘોડા પાસે આવેલા વલ્લભ દુધાત્રાના ઘર પાસે પહોંચ્યો. આનંદીબેન પટેલ પહોંચ્યા ત્યારે ધારાસભ્ય ઉદય કાનગડ, વલ્લભ દુધાત્રા, તેમના પરિવારના સભ્યો અને ભાજપના આગેવાનો અને કાર્યકરો ઘરની બહાર ગોઠવાઈ ગયા હતા. આનંદીબેનને દુધાત્રાના ઘરમાં લઈ જવાનો પ્લાન ધારાસભ્ય કાનગડે ઘડ્યો હતો અને તેની સંપૂર્ણ તૈયારી પણ થઈ ગઈ હતી. પરંતુ આનંદીબેન પહોંચ્યા ત્યારે તેઓ કારમાંથી નીચે જ ન ઉતર્યા અને કારમાં બેઠા જ તેમણે ધારાસભ્ય ઉદય કાનગડ પાસેથી બુકે સ્વીકારી લીધું. એકાદ મિનિટમાં જ તેઓ રવાના થઈ ગયા. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન અને તેમના કાફલાનો રૂટ બદલાતા તેઓ નારાજ થયાની ચર્ચા છે. આનંદીબેન પણ કારમાંથી નીચે નહીં ઉતરતા ત્યાં હાજર આગેવાનોની પણ મનની મનમાં જ રહી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ. નારાજ થઈને બેન બોલ્યા, લાય તારે જે આપવાનું હોય તે. આખો કાફલો અંદર નખાવ્યો. ધારાસભ્ય કાનગડે રાજ્યપાલ આનંદીબેનના રૂટમાં કરાવેલા બદલાવથી આનંદીબેન નારાજ થયા. રાજકીય વર્તુળોએ જણાવ્યું છે કે આનંદીબેને કારમાં બેઠા જ લાય તારે જે આપવાનું હોય તે આપી દે, આખો કાફલો અંદર નખાવ્યો. ત્યારબાદ ધારાસભ્ય કાનગડ અને વલ્લભ દુધાત્રાએ ફૂલનો બુકે આપ્યો અને આનંદીબેનનો કાફલો છે એ એકાદ મિનિટની અંદર જ રવાના થઈ ગયો. ત્યારે આ ઘટના હાલ ટોક ઓફ ધ ટાઉન છે અને ચર્ચા ચાલી રહી છે કે આનંદીબેન પટેલ રાજકોટના ધારાસભ્યથી નારાજ થઈ ગયા છે. રાજકોટમાં વિધાનસભા 68ના ધારાસભ્ય ઉદય કાનગડ પર મંત્રીમંડળમાં નજર છે એ ટકેલી છે. તેમના નામની ચર્ચા છે મંત્રીમંડળમાં ચાલી રહી છે. મહત્વનું છે, રાજકોટના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ધારાસભ્ય સહિત અનેક તેઓ મહત્વની જવાબદારી છે એ સંભાળી ચૂક્યા છે અને ઓબીસી સમાજના યુવા નેતા ઉદય કાનગડના નામની ચર્ચા છેલ્લા કેટલાય દિવસોથી મંત્રીમંડળના રેસમાં ચાલી રહી હતી. ત્યારે આ ઘટના બાદ હવે એવી ચર્ચા શરૂ થઈ છે કે લાગે છે ઉદયભાઈનું પત્તું કપાઈ શકે છે. મહત્વનું છે, ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે કોણ આવશે તે મામલે લાંબા સમય સુધી કોઈ નિર્ણય નથી લેવાયો. પછી આખરે આ બાબત પર પૂર્ણવિરામ ક્યારે આવશે તેની ચર્ચા છે એ ચાલી રહી છે. ભાજપના મોવડી મંડળની સમગ્ર નજર ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણ અને નવરચના તરફ મંડાયેલી છે. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.